ધારણ કરાવવાનો હોય અને તેલનો કટોરો મનોરથી પોતાના હાથમાં ગ્રહણ કરે, પછી આપણે તેલ તિલકનો કટોરો હાથમાં ધીરા પછીના શ્લોકનું ઉચ્ચારણ કરશું. ભવ અસ્માકં બ્રજબ્રજ્યો પ્રિયાણામ પ્રિયદાનાદિ કારણો ખષ્ટી દસમી ચતુરાદશીના વરેણ ભવઃ સ્નેહાભિલાષીનો ભક્તિસુ ધર્મ ધોરીધર ધર્મ પાલક તાદર્શ આ વૈષ્ણવા અત્રિહિ આ શ્રી ગોપાલલાલસ્ય જય કદદાંચસ્ય નૃપયો પ્રથોચ વિભા. હવે આપણે અમદાવાદમાં બોલે નહીં બોલે કે ભૂતલમાં વસતા આપણા પ્રભુજીના સેવકજનો બ્રજના અમારે વાલાજીના વાલા એ ખષ્ટી દસમી ચતુરાદશીને વરેલા પતિવ્રત પણ ધારી અનન્ય અટંકા ધર્મ ધોરીંદર ધર્મના પાલક એવા શ્રી ઠકરાણી ઘાટના જુગો જુગના સંબંધી સર્વે તાદર્શી વૈષ્ણવ રાજવી પૃથુરાજ અને વિભાજામ સહિત અત્રે તેલ ગ્રહણ કરવા પધારો પધારો પધારો. વૈષ્ણવ તેલ વાટે, વૈષ્ણવ તેલ વાટે, વૈષ્ણવ તેલ વાટે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી यमुना महारानी की पंच. હાલો અત્રે વિરાજતા સર્વે વૈષ્ણવોને ખાસ વિનંતી કે તેલ તિલક કર્યા બાદ આપણી જે પ્રણાલિકા પ્રમાણે ગોકુલ પેઢી અને અમદાવાદ કીર્તન મંડળી તરફથી ગરધણીને પ્રસાદી રૂપે જે ઉપરણો કે સાલ કરવામાં આવે તો સર્વે વૈષ્ણવોએ તેલ તિલક કર્યા બાદ 6 કલાકે પરમ ભગવતી હસુભાઈ શેઠ હાલ સુરત અને મૂળ સાવરકુંડલાના એવા ભગવતીના મુખેથી ભગવત વાર્તાનું રસપાન આપણા અહીંયા જેટલા પણ વૈષ્ણવો બિરાજો છો અને જે બીજા કોઈ આવવાવાળા હોય તો દરેક વૈષ્ણવોને ખાસ વિનંતી કે પ્રસાદ લીધા બાદ કોઈ વૈષ્ણવોએ અહીંયાથી સ્થાન છોડવું નહીં અને આરામ અહીંયા જ કરવો અને સાંજે 6 વાગે આ સ્થળ ઉપર એમની ભગવદ વાર્તાનું રસપાન થશે. ત્યારબાદ રાત્રે 10:30 કલાકે દાઢી લીલાનું આયોજન છે. તો સર્વે વૈષ્ણવોને દાઢી લીલાનો પણ લાભ લેવા વિનંતી. ભગવદ વાર્તા 6 વાગ્યાથી શરૂ થશે અને જેટલો આનંદ થાય ત્યારબાદ મહાપ્રસાદ 9 વાગે. તો સર્વે વૈષ્ણવોને ખાસ વિનંતી, ગરધણીની જ વિનંતી છે કે સર્વે વૈષ્ણવોએ આખા મનોરથનો લાભ લેવો. બોલ શ્રી ગોપાલ નથી. ખાસ તો આપણે દાઢી લીલાનું વર્ણન હજી અધૂરું કર્યું દેવાભાઈ. ઓલી કહેવત છે સાખી છે આપણામાં કે બડો બડાઈ ના કરે બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ. દાઢી લીલા જે એટલે દાઢી લીલામાં જે દાઢી દાઢણની 2 જોડ છે. પ્રથમ આપણા જૂના જાણીતા લોકલાડીલા દેવાભાઈ દિવ્યકાંતભાઈ રૂપે એ ઢાઢણ બનવાના છે. ત્યારબાદ ઢાઢીસીની અંદર છે આપણા મુંબઈ વાસી, આમ તો મૂળ બગસરા, કેમ ગયા એને આ બધું બિહારી દીધા, બે નાખા અત્યારથી 2 છેડાછેડી બાંધી દીધી દાઢી ઢાઢણની. અત્યારે અમદાવાદ છે હાલ એવા હરેશભાઈ હિંગુ તથા
દાઢીમાં ઉમેશભાઈ અમરસેડા એ પણ વૈષ્ણવના ખૂબ લાડીલા અને ઠાકોરજીને ખૂબ કાલાવાલા સારા કરે છે. અને ત્યારબાદ ધારણસીમાં જે નવું યંગ જનરેશન અત્યારે આવે છે ને ખૂબ ભાવવાળા છે એવા અમારા ધાંગધ્રના નિકુંજભાઈ સરસ ખૂબ ભાવથી ને ઠાકોરજીની સેવા ખૂબ જ સરસ કરે છે અને ખૂબ ભાવ ઠાકોરજી વધારે એવી અમારા ઠાકોરજીને વિનંતી. બસ આ ઢાઢી લીલાના રંગમાં બસ આપણે બધાએ એની વાણીનો આનંદ લેવાનો છે. અને ઢાઢી લીલાની અંદર ઠાકોરજી જ્યારે રથ લઈને પધારે અને એ રથના દર્શન કરવાના છે આપણે બધાએ. કારણ કે એક થોડીક વાત કહી દઉં કે જે આ ઢાઢી લીલા જે આપણે બધા કરીએ છીએ ગાઈએ છીએ સાંભળીએ છીએ પણ ઢાઢી લીલાનું મહત્તમ શું છે એ જે આપણે જાણતા જ નથી. ઢાઢી લીલા કરીએ આવે ઢાઢી લીલા કરી ઢાઢી લીલા પૂરી થઈ ગઈ એટલે જૈન પીલા રવાના. પણ હકીકતમાં જે ઢાઢી અને ઢાઢણ એના વખાણ તો જમનીશ પૂર્વ કર્યા હતા. હરજી ને શામજી ઢાઢી ઢાઢણ જૂના જે આપણે સાંજે હસુભાઈ થોડુંક એની વિશે પણ સત્સંગ કરશે. તો ઢાઢી ઢાઢણ છે એ શેનું સ્વરૂપ છે કે બે કીર્તન ગાતા આવડી ગયા ઢાઢીનો સાથ સજી દો ને ઉભા થઈને ગાવા માંડે એમ. જ્યાં સુધી ઠાકોરજીની કૃપા નથી થતી ત્યાં સુધી સાથ સજવો ને બહુ અઘરી વાત છે. આપણે ધારીએ કે કપડાં પહેરીને સીધા આવી જાય કીર્તન ગાવા માંડીએ જુબાન બહુ ઉપડે ધ્રુજવા માંડે હાથ પગ ધ્રુજવા માંડે. કારણ કે આપણે કોના કીર્તન જસ ગાઈએ છીએ કંઈ સામાન્ય વ્યક્તિ નથી. નાથના નાથ છે સમૃદ્ધણી છે આખા ત્રિલોકનો નાથ છે. એના ગુણગાન એને વૈષ્ણવોને સમસ્ત ગાઈને વૈષ્ણવોને આનંદ કરાવવાનો છે. કારણ કે વૈષ્ણવનો આનંદ જે છે એ ઠાકોરજીનો આનંદ છે. વૈષ્ણવ રાજી રહેશે તો ઠાકોરજી આપોઆપ રીઝવવાના જ છે. એટલે એ ઢાઢી ઢાઢણ જે પદ ગાય ઠાકોરજીને રીઝવીને આ વૈષ્ણવોને પણ રીઝવે છે. પછી ત્યારબાદ ઢાઢી લીલા પૂરી થઈ ગઈ પછી શું 6 ઘરની અંદર ઢાઢી લીલા હોય છે. ત્યાં ઢાઢી લીલા પૂર્ણ થયા બાદ શું થાય છે આ ખાસ નોટિસ કરજો. 6 ઘરની અંદર ઢાઢી લીલા પૂરી થાય જ્યાં જગ્યામાં ઢાઢી ઢાઢણ ખેલ્યા હોય ઠાકોરજી એનો રથ લઈને પધાર્યા હોય એટલી જગ્યામાં વૈષ્ણવો આરોટે છે. શું કામ સમજમતા આરોટે? તે એ લોકોને સમજણ છે કે આ ઢાઢી ઢાઢણ જે છે એ કોઈ સામાન્ય નથી. સાક્ષાત ઠાકોરજી પધારે છે તો એ જે ચરણની રજ બધાની પડી હોય ને ઢાઢી ઢાઢણોની ત્યાં વૈષ્ણવ આરોટીને જે પોતાના દેહના દુઃખિત બધા જે હોય છે ને એનો નાશ થાય છે. એટલા માટે જ એની આરોટે છે એની રજ લે છે. આરોટવા કહેતા એની રજ લે છે પોતાના શરીર ઉપર ને પોતાની જે દેહ પીડા છે થાય છે એમાંથી એ મુક્ત થાય છે. એ માતમ આપણી ઢાઢી લીલાનું છે. પણ અત્યારે મનોરથ થાય છે ઢાઢી લીલા બપોર સુધીના મનોરથ 1 ડે પ્રોગ્રામ મનોરથ પૂર્ણ મનોરથ ક્યારે થાય કે જ્યારે તમે ઢાઢી લીલામાં જ્યારે ઠાકોરજી પધારે છે ઠાકોરજી પધારીને જીવને પોતાની ઓલીમાં લઈ અને જીવની સદગતિ કરાવે છે. રાસમાં ભેળવે છે પંકજનો અધિકારી કરાવે છે. એ ઢાઢી લીલા છે. એ આજે ઢાઢી ઢાઢરનો આનંદ આપણે આજે ચા બે જોડ છે એ આપણને કરાવશે. તો વૈષ્ણવને વિનંતી કે એક એક પદ સાંભળે ને એક એક પદ એની હારોહાર ગાય જેથી કરીને આપણું પણ સમરણ થાય. હવે આગળનું વૈષ્ણવ તે બિરદ આપ્યું. બાકી તો એ ભગવત વાર્તા કરે એ આપણને આનંદ કરાવે. ઠાકોરજીના જસનું વર્ણન કરે કે એક એક પ્રસંગમાંથી આપણને યાદ આવે કે પ્રભુ બિરાજતા ત્યારે આવો આનંદ હતો. અમરેલીમાં બહુ સુંદર ભગવત વાર્તા કરી હતી. અનેક જગ્યાએ આપણા જતીનભાઈ ભગવત સત્સંગ કરે છે. કારણ કે આજે આપણે હસુભાઈને સત્સંગનો લાભ આપ્યો હતો ને એટલે આપણે એમને ભેટિયાજીમાં રાખ્યા છે. બાકી તો જતીનભાઈ પાસે આપણે ભગવત સત્સંગ કરાવી. ભેટિયાજી તો આપણા સકલ સૃષ્ટિના છે ને અર્જણ પોપટ ગોપાલ પ્રભુ એ ભેટિયા. એટલે આપણા ભેટિયાજીને યાદ કરીને જય શ્રી ગોપાલ. વૈષ્ણવ તેલ પહોંચ્યું, વૈષ્ણવ તેલ પહોંચ્યું, વૈષ્ણવ તેલ પહોંચ્યું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી જય, શ્રી લાલજી મહારાજ કી જય,
श्री यमुना महारानी की जय, श्री पंच भगवती ગોકુલ પેઢીની ટ્રસ્ટી તરફથી ગોકુલ પેઢીની પ્રસાદી રૂપે સાલને ઉપરણો મનસુખ કાકાને પધરાવશે એવા પ્રભુદાસ કાકા ટ્રસ્ટી શ્રી બોલો શ્રી ગોપાલ લાલ કી જય. અમદાવાદ કીર્તન મંડળી સમાજ તરફથી પ્રજ્ઞા કાકી ઘરધણી કાકીને સાલ ઓઢાડી સન્માન કરશે. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. હાલો ધીરે ગોકુલ માં શ્રી ગોપાલ
અરે
ઉભા છો એમના
જ ઉભા રહેજો. હવે બીજું માયલ મુજને એ વરિયો પરણાવે.
આયે હને પરદેશી રે આયે પરદેશી રે એને કેમ ભરણીએ રે લોલ પરદેશી મારા આત્મનો આધાર પરદેશી મારા આત્મનો આધાર પરદેશી મારા આત્મનો આધાર પરદેશી મારા આત્મ તેરો આધાર બીજાને સ્વદેશી રે બીજાને સ્વદેશી રે આયલો છું કરું રે લોલ આ બીજાને સ્વદેશી રે બીજાને સ્વદેશી રે આગળ હું શું કરું રે રોલ અરે બીજાને સ્વદેશી રે બીજાને સ્વદેશી રે આયલો છું કરું રે લોલ આ બીજાને સ્વદેશી રે બીજાને સ્વદેશી રે આગળ હું શું કરું રે રોલ એ રજવાસીને વ્રજવાસીને ઉતારા દેવરાવ વ્રજવાસીને ઉતારા દેવરાવ વ્રજવાસીને ઉતારા દેવરાવ વ્રજવાસીને ઉતારા દેવરાવ લાલને ગોવિંદ રે લાલને ગોવિંદ રે બિરાજે મારી મેરીએ રે લોલ
વૈષ્ણવ પ્રસાદ પહોંચ્યા એ વૈષ્ણવ પ્રસાદ પહોંચ્યા બોલો શ્રી ગોપાલ લાલ કી જય શ્રી ગોપેન્દ્ર લાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી યમુના મહારાણી કી જય પંચ ભગવતી કી જય આવ્યા